યાદ. આ શબ્દ યાદ કરતા જ આપણને કાં તો દુઃખ થાય છે, કાં તો આપણે ખુશ થઈ જઈએ છીએ. આ શબ્દ જ એવો છે કે તે આપણને આપણા ભૂતકાળમાં લઈ જાય છે. વાત આવે છે જ્યારે રમતની, તો સૌથી પહેલા તારું નામ યાદ આવે છે. જોઉં છું જ્યારે મારા હાથની આંગળી, તો એ ખાલી આંગળીને જોઈને તું યાદ આવે છે. તને ખબર છે, એ વાંકા ચૂકા રસ્તાને જોઈને તારા સુધી પહોંચવાની એ મંજિલ યાદ આવે છે. જોઉં છું જ્યારે હું મારા ફોનનું વોલપેપર, તો એ વોલપેપરને જોઈને તારી યાદ આવે છે. આજે માથામાં જોયેલા એ સફેદ વાળને જોઈને મને એ જુવાની યાદ આવે છે. રસ્તા પરની એક કોલેજિયન ભીડને જોઈને આપણો એક કોલેજ કાળ યાદ આવે છે. કોલેજની વાત આવતા મને આપણી એક દોસ્તી યાદ આવે છે. દોસ્તોની સાથે કોલેજમાં એન્ટર થવું, તેની સાથેની એક કેન્ટીનના બિલ પેઇંગ માટેની ફાઇટ યાદ આવે. દોસ્તો સાથે મારેલા એક કોલેજ બંક્સ, તેની સાથે જોયેલી મૂવીઝ અને પછી ગ્રુપમાં તેના વિશે થતી એક ચેટિંગ યાદ આવે છે. ફૂલો પર આમથી તેમ ઉડતા પતંગિયાને જોઈને તારી એક ખિલખિલાહટ હસી મને યાદ આવે છે. આજે પણ જ્યારે નીકળું છું હું એ ગલી પાસેથી, તો મને એ સ્કૂલના દિવસો યાદ આવે છે. મોબાઈલમાં આવતી રીલ્સને જોઈને બેન્ચ પાર્ટનરની યાદ આવે છે. યાદ તો આવે છે એ બધા પળોની, પણ એ બધા પળોના જીવવા માટે અને ફરીથી તારી યાદ આવે છે. જ્યારે પણ તારક મહેતામાં સાંભળું છું હું ભીડેના જમાના વિશે, એ સાંભળતા મને આપણા જમાનાના એ દિવસો યાદ આવે છે. આજે જ્યારે લંચ બોક્સ ખોલું છું હું, એ જોઈને સ્કૂલ ટાઈમની એ રિસેસ, એ બ્રેક યાદ આવે છે. યાદ તો બહુ આવે છે, પણ એ યાદને સાર કરવા માટે તું યાદ આવે છે. વાત આવે છે જ્યારે રમતની, તો સૌથી પહેલા તારું નામ યાદ આવે છે. આવા અવનવા મજેદાર વિડીયોને જોવા માટે
અમારી ચેનલ ઓથ લેડીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.